વેલકમ ટુ માય ચેનલ રમેશ સાવલિયા. ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ઉપયોગી ટોપિક જોવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ પ્રનન્સિએશન, એટલે કે ઉચ્ચાર થાય. શું થાય? ઉચ્ચાર એટલે પ્રનન્સિએશન. હવે એમાં આપણે કયા ઉચ્ચાર જોવાના છે કે કોઈ પણ નામ અથવા ક્રિયાપદને છેડે એસ અથવા ઈએસ આવતા હોય તો એનો ઉચ્ચાર શું કરવો એ આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. યાદ કેવી રીતે રાખવાનું છે મિત્રો? ટ્રીક છે, ખાસ યાદ રાખી લેજો કે કોઈ પણ નામને છેડે કે પી એફ ટી હોય તો એની પાછળ એસ કે એસ લાગેલા હોય તો એની ઉચ્ચાર સ કરવાનો છે. જો કોઈ નામને છેડે બી ડી અથવા જી હોય અને જો એને એસ લાગેલો હોય તો એનો ઉચ્ચાર જ કરવાનો છે, અને છેલ્લે જો સી એચ ઈ એસ આવતા હોય તો એનો ઉચ્ચાર ઇઝ કરવાનો છે. બરાબર? તો જુઓ કે અહીંથી જુઓ કે સ વાળા જે ઉચ્ચાર છે, ફોર એક્ઝામ્પલ બુક હોય, બુક્સ બહુવચનમાં બુક્સ, આ બધા સ નો ઉચ્ચાર કરવાના. બરાબર? પોટ હોય, પીઓ ટી ટી છે છેલ્લે, તો પોટ્સની અંદર ઉચ્ચાર સ કરવાનો છે, પોટ્સ. એ રીતે રૂફ એટલે છાપરું છે, એનું બહુવચન રૂફ્સ એટલે છાપરાઓ. કેપ એટલે ટોપી છે, એનો ઉચ્ચાર કેપ્સ, બહુવચનમાં કેપ્સ કહેવાનું છે. બરાબર? બૂટ હોય તો એનો ઉચ્ચાર બુટ્સ, બહુવચનની અંદર બુટ્સ કહેવાનો છે. તો આ રીતે કે પી એફ ટી હોય અને છેલ્લે એસ આવતો હોય તો એનો ઉચ્ચાર હંમેશા સ કરવાનો છે. હવે જ વાળા ઉચ્ચાર જુઓ. બરાબર? તો આ જ વાળા ક્યાં થાય છે? કે બ. આપણે ભાડુતી ગાડી હાયર કરી હોય તો એને કેબ કહેવાય, એના બહુવચનમાં કેબ્ઝ. આનો ઉચ્ચાર શું કરવાનો? કેબ્ઝ. માનો કે ગોડ હોય, ગોડ, એની પાછળ એસ લાગેલું હોય તો ગોડ્સ શું કહેવાય? ગોડ્સ. આનો જ ઉચ્ચાર કરવાનો. બેગ છે, બેગ, એને એસ લાગેલું હોય તો એનો ઉચ્ચાર બેગ્સ કરવાનો. શું છે? શું કરવાનું છે? બેગ્સ. ઓકે? તો આ રીતે બી ડી અથવા જી આવતા હોય અને એની પાછળ જો એસ લાગેલા હોય તો એનો ઉચ્ચાર જ કરવાનો છે, અને સી એચની પાછળ ઈએસ લાગેલું હોય તો એનો ઉચ્ચાર ઇઝ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ કેચ હોય તો એનો ઉચ્ચાર કેચીસ, ઈએસ લાગે એટલે કેચીઝ કરવાનો, ઇઝ કરવાનો. મેચ હોય તો એનો ઉચ્ચાર મેચીસ બહુવચનમાં કરવાનો. ટચ હોય તો ટચીઝ કરવાનું. શું કરવાનું? ટચીઝ. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જે પ્રકારનું કન્ટેન્ટ જોવા માંગતા હોય એ કોમેન્ટમાં લખીને જણાવો.